જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, છેલ્લે આપણે 5મા અધ્યાયના 3જા શ્લોકમાં જોયું, ભગવાને અર્જુનને વાત કરી કે નિત્યઃ સ જ્ઞેયઃ સ નિત્ય સંન્યાસી ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદ્વઃ. આ 3 ખાસ પ્રકારની વાત કરી. એક તો ન દ્વેષ્ટિ, જે દ્વેષ કરતો નથી. બીજી વાત કરી ન કાંક્ષતિ, કોઈ પણ પ્રકારની કામનાઓ, ઈચ્છાઓ, આકાંક્ષાઓ રાખતો નથી. અને ત્રીજી વાત કરી નિર્દ્વંદ્વ, જે દરેક પ્રકારના દ્વંદ્વથી પર છે, રહિત છે. અને તો જો આવો થઈ જાય છે ને મહાબાહો, હે મહાબાહો અર્જુન, સ નિત્ય સંન્યાસી જ્ઞેય, તેને નિત્ય સંન્યાસી સમજવો હોય, નિત્ય સંન્યાસી. અને જો આ પ્રમાણે થઈ જાય છે ને તો પ્રમુચ્યતે બંધાત, સંસારના બંધનમાંથી બહુ સરળતાથી મુક્ત થઈ જાય છે. અને હવે ભગવાન 5મા અધ્યાયના 4થા શ્લોકમાં કહે છે કે સાંખ્ય યોગો પૃથક બાલાહ પ્રવદંતી ન પંડિતાહ એકમ અપી આસ્થિતઃ સમ્યક ઉભયોઃ વિંદતે ફલમ. સાંખ્ય યોગો, સાંખ્ય યોગ એટલે કે જ્ઞાન યોગ, યોગો એટલે કર્મયોગ. સાંખ્ય યોગ અને કર્મયોગ એમ પૃથક એટલે અલગ અલગ, બાલાહા એટલે બાળક બુદ્ધિના અથવા અણસમજુ અથવા મૂર્ખ લોકો. બાલાહા એટલે બાળક બુદ્ધિના, જેમની પાસે આધ્યાત્મિક જ્ઞાન ઓછું છે તેવા, ઉંમર ભલે મોટી હોય એમની, પણ બાલાહા એટલે જેમની પાસે જ્ઞાનમાં બાળકો છે, બાળકો જેવું જ્ઞાન ધરાવે છે આ બાબતમાં. એમ પૃથક એટલે જુદા જુદા, અલગ અલગ. પ્રવદંતી એટલે કહે છે. કોને જુદા જુદા કહે છે? તો કે સાંખ્ય અને યોગ. જ્ઞાન યોગને જુદો કહે છે અને કર્મ યોગને જુદો. કોણ જુદો કહે છે? બાલાહા, બાળક બુદ્ધિના લોકો અથવા મૂર્ખાઓ. એટલે બાલાહા સાંખ્ય યોગો પૃથક પ્રવદંતી, ઓછી બુદ્ધિવાળા અથવા બાળક બુદ્ધિવાળા લોકો સાંખ્ય યોગ એટલે કે જ્ઞાન યોગ અને કર્મ યોગને પૃથક પ્રવદંતી, જુદા જુદા કહે છે. ન પંડિતા, બુદ્ધિશાળી નહીં. આવું કેવા વાળા બાળક બુદ્ધિવાળા છે, બુદ્ધિશાળી લોકો એને જુદા જુદા નથી કહેતા. પછી શું કહે છે કે એકમ અપી આસ્થિતઃ સમ્યક, એકમ અપી, એકમાં પણ, સમ્યગ આસ્થિત, સારી રીતે સ્થિત થવાથી. આ બેમાંથી કોઈ પણ એકમાં, બેમાંથી એકમાં એટલે કે જ્ઞાન યોગ એટલે કે સાંખ્ય યોગ અને બીજું કર્મયોગ, બેમાંથી તો કોઈ પણ એકમાં થઈ જા. શું થઈ જા? એકમ અપી આસ્થિત, આસ્થિત એટલે સ્થિત થઈ જા. પણ ખાલી સ્થિત થઈ જાય નહીં, ભગવાને એક સ્પેશિયલ શબ્દ મૂક્યો, સમ્યક એટલે સારી રીતે. આ બેમાંથી કોઈ પણ એક યોગમાં તું સારી રીતે જોડાઈ જા. તો શું થશે તને? તો કે ઉભયોઃ ફલમ વિંદતે, બંનેનું ફળ મળશે. ઉભયોઃ એટલે બંનેનું, ફલમ એટલે ફળ, વિંદતે એટલે પ્રાપ્ત થશે. જે ફળ જ્ઞાન યોગમાંથી તને પ્રાપ્ત થવાનું છે અને જે ફળ કર્મ યોગમાંથી તને પ્રાપ્ત થવાનું છે, આ બંનેને ઓછી બુદ્ધિવાળા જે લોકો છે, જે અધ્યાત્મની અંદર બહુ ઓછું જાણે છે, એવા વ્યક્તિઓ આ બંનેને જુદા જુદા કહે છે. દાખલા તરીકે હું આમને જમણી આંખ કહું છું, આમને ડાબી આંખ કહું છું, મને આ આંખમાં આમ થાય છે, આ આંખમાં આમ થાય છે, હું એવું કહું છું. પણ હું બંને આંખોથી જોઉં છું તો મને બે નથી દેખાતા. અંદર તો એક જ થઈ જાય છે ને. આ બંને ચિત્રો, એક આંખથી એક દેખાય છે, બીજી આંખથી આ દેખાય છે, પણ બંને પાછા ત્યાંથી શું થાય છે? અંદર ભેગા થઈ જાય છે. અને એ બંને આંખ જ છે અને માત્ર એક જ ચિત્ર ત્યાં અંદર સુધી તો એક જ પહોંચાડે છે, મારા મન સુધી, મગજ ત્યાં સુધી, ઇન્દ્રિયો મારફતે. એટલે અહીંયા ભગવાન શું કહે છે કે સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતી ન પંડિતા. હવે 5મા અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુને તત્વદર્શી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવાનું જે સાધન છે તેને કર્મના સંન્યાસ યોગથી ઓળખાય.
પાંચમા અધ્યાયનો પહેલા શ્લોકમાં શું કીધું કે ભાઈ કર્મ સંન્યાસ યોગ શ્રેષ્ઠ છે કે પછી કર્મયોગ શ્રેષ્ઠ છે? હવે કર્મ સંન્યાસ યોગ એટલે શું? તો કે ભગવાને ચોથા અધ્યાયના 34મા શ્લોકમાં શું કીધું હતું કે તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ જ્ઞાનમ પ્રદિક્ષ્યતે. તત્વિધિ તેને તું જાણ, તે તત્વજ્ઞાનને તું જાણ. કેવી રીતે જાણી લેવાનું છે? પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા. તારે એ સિવાયના બીજા કોઈ કર્મ નથી કરવાના. એમણે અર્જુને કર્મ સંન્યાસ તરીકે એટલે કે જ્ઞાન યોગ તરીકે લઈ લીધો કે ભાઈ મારે ખાલી આશ્રમમાં જઈને ગુરુ પાસે એની સેવા કરીને ખાલી જ્ઞાન જ પ્રાપ્ત કરવાનું છે, બીજા કોઈ કામ મારે કરવાના થતા નથી. એટલે કર્મનો સ્વરૂપથી ત્યાગ છે. એમણે અર્જુને પહેલા પાંચમા અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવાન પાસે રજૂ કર્યું કે આ કર્મ સંન્યાસ કે પછી કર્મયોગ બેમાંથી કેને મહાન ગણવું? તમે ઘડીક થાય તો આમ વાત કરો છો, ઘડીક થાય તો આમ વાત કરો છો. યતયોહો એકે શ્રેય હોય, એ બેમાંથી જે એક શ્રેય છે, કલ્યાણકારી છે. તત્મે બ્રૂહિ સુનિશ્ચિતમ, તે મને નક્કી કરીને તમે કયો, એમ ચોક્કસપણે તમે મને કયો. પછી પાંચમા અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને તેને સંન્યાસ અને કર્મ સંન્યાસ વિશેની વાત કરે છે કે ભાઈ આ સંન્યાસ છે અને આ કર્મ સંન્યાસ છે. તે જ સાધનાને ભગવાન સાંખ્ય કહે છે. જે ભગવાને વાત કરી કે આ સંન્યાસ છે અને આ કર્મ સંન્યાસ છે, એમને પછી આગળ ભગવાને સમજાવી અને તે સાધનાને સાંખ્ય તરીકે એમણે ઓળખાય. હવે ભગવાન માટે ખરેખર તો શું છે? ભગવાનને માટે સંન્યાસ અને સાંખ્ય એ પર્યાયવાચી છે. ભગવાન માટે કર્મનો સંન્યાસ કરવો અને સાંખ્ય એ બંને પર્યાયવાચી છે. અર્જુને સાંખ્યના બે ભેદ જુદા જુદા લીધા. અર્જુને માત્ર કર્મના સંન્યાસને જ સાંખ્ય જ્ઞાન યોગ સમજી લીધો. એટલે એને ચોથા અધ્યાયના 34મા શ્લોક પ્રમાણે પાંચમા અધ્યાયના પહેલા શ્લોકમાં પ્રશ્ન કર્યો અર્જુને કે આ બેમાંથી કયું સારું છે, કર્મ સંન્યાસ કે આ દે? બાકી ખરેખર તો ભગવાને શું કીધું છે કે આ તું કર્મનો સંન્યાસ કર કે પછી સાંખ્ય એટલે કે બીજા અધ્યાયના 11મા શ્લોકથી જે આત્મા વિશેની વાત કરી, જે શરીર અને શરીરી વિશેની વાત કરી, ભગવાને બંનેને પર્યાયવાચી શબ્દ સમજે છે કે તમે કર્મ સંન્યાસ બોલો કે સાંખ્ય બોલો, બે એક જ છે અને જ્ઞાન યોગ છે, જેમાં કર્મનો સ્વરૂપથી ત્યાગ કરવાની કોઈ જરૂર જ નથી. સાંખ્યમાં શું કરવાનું હોય છે? તો કે સાંખ્યમાં શરીર અને શરીરીને જાણવાના હોય છે. તો કે આ શરીર છે એ કેવું છે? જન્મે છે એટલે મૃત્યુ પામે છે. એટલે કે એ આદિમાં નહોતું, અત્યારે પ્રત્યેક ક્ષણે બદલી રહ્યું છે, અંતમાં પણ નહીં હોય. બીજું એ નાશી છે. હવે આ શરીરી કેવો છે? એમને આનાથી તદ્દન વિરોધી છે, અવ્યક્ત છે. બીજું એ અવિનાશી છે, અજન્મા છે, અમર છે. આ બધા એના. હવે આ બે વચ્ચેના ભેદને જાણવાની વાત છે, ભેદ કરી છે, જેમાં કર્મના સ્વરૂપના ત્યાગની વાત જ નથી. સ્વરૂપમાં ઉલટાનું શરીર જાણી લેવાનું અને શરીરી જાણી લેવાનું, અને પછી જે શરીરી વિશે જાણ્યું છે એ સ્વરૂપની અંદર સ્થિત થવાની વાત છે. સાંખ્ય યોગમાં શું કરવાનું છે? શરીર અને શરીરીને વિવેકથી નોખા કરવાના અને જે શરીરી છે ને એમની અંદર સ્થિત થઈ જવાનું છે. અને અર્જુન સ્વરૂપમાં સ્થિત થવાનું. અને અર્જુન જેને કર્મ સંન્યાસ કહે છે ને, એને કરવાનું શું છે? કર્મ સંન્યાસ માટે શું કરવાનું? તો કે ગુરુ પાસે જઈ એમની સેવા કરી, પ્રશ્નો પૂછી, એમને સાષ્ટાંગ પ્રણામ કરીને પ્રશ્નો અને સેવાથી એમને જ્ઞાન પ્રાપ્ત કરવાનું. માની લ્યો કે કોઈ એવો જ્ઞાની અને તત્વદર્શી ગુરુ અર્જુનને મળી ગયો અને પુષ્કળ પ્રમાણમાં જ્ઞાન એમને સમજાવી દીધું. પછી જ્ઞાન સમજાવ્યો પછી અર્જુને છેલ્લે શું કરવાનું? અર્જુને છેલ્લે નક્કી કરવાનું કે આ શરીર છે ને આ શરીરી છે, આ ખોટું છે ને આ સાચું છે, આ હમણાં પૂરું થઈ જશે, પેલા નહોતું, આ પહેલેથી છે અને આ કાયમી રહેવાનું છે. તો છેલ્લે તો એ જ કરવાનું છે ને, શરીર અને શરીરનો ભેદનો જ વિચાર કરવાનો છે. તો ભગવાન એ તો કહે છે કે તારે સ્વરૂપથી ત્યાગ નથી કરવાનો. અર્જુન તો સ્વરૂપથી ત્યાગ કરીને બેસી ગયો, મારે નથી કરવું, યુદ્ધ નથી કરવું, ન યોત્સ્ય,
બીજા અધ્યાયના 9મા શ્લોકમાં, પહેલા અધ્યાયના 45મા શ્લોકમાં પણ ના પાડી દીધી. નથી ઈચ્છતો, મને આ પાપ લાગ્યું, પાપ હોય એવું લાગે છે, મારે આ નથી ઈચ્છા. અને ભગવાન એ શબ્દ વાપર્યો બાલાહા. મને એવું લાગે છે જો તું આ બેને અલગ ગણતો હોય, સાંખ્ય અને કર્મયોગને, તો ખરેખર આ બાબતમાં તારી બુદ્ધિ પણ બાળક જેવી છે. તું ઓછી બુદ્ધિ છે તારામાં. તું અધ્યાત્મમાં હજી ખૂબ પાછળ છો. તું હોઈ શકે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર હોઈ શકે, ધનુર્વિદ્યામાં તું પાવરફુલ હોઈ શકે, પણ અધ્યાત્મમાં તો તું ઘણો બધો પાછળ છે. બાલાહા. જે લોકો આ બંનેને અલગ અલગ ગણે છે ને, એ ભગવાનની દ્રષ્ટિએ સમજણ વગરના છે, બાળક બુદ્ધિના છે. બાકી પંડિતો કોઈ દિવસ આવું કરે નહીં, કેમ કે બે રસ્તા ઉપર તમે જુદા જુદા રસ્તા ઉપર ચાલો છો. એ બંને રસ્તાનું લક્ષ્ય એક જ છે, અને એ છે પરમ તત્વની પ્રાપ્તિ. બંને એક, માત્ર સાધના અલગ અલગ છે, બેયનું સાધ્ય એક છે. 1934માં 1920માં ગાંધી બાપુએ અસહકારની ચળવળ ચાલુ કરી. પછી 1924માં ચોરાચોરી ગામનો જે બનાવ બન્યો અને બાપુને ખૂબ દુઃખ થયું, અને ત્યારે ચંદ્રશેખર આઝાદ બાપુને મળ્યા કે તમે આવું ન કરી શકો, મેં મારી ઉચ્ચ કક્ષાની ડિગ્રીઓને છોડી અને હું તમારા આંદોલનમાં જોડાનો છું. તમારો અને મારો માર્ગ જુદો છે, તમારું અને મારું લક્ષ્ય એક છે. જો જીવતા રહેશું તો લાલ કિલ્લા ઉપર તિરંગો ફરકાવવા માટે મળીશું. બાકી આજથી હું અને તમે બંને અલગ છીએ. બેયનું લક્ષ્ય ભારતને સ્વતંત્ર કરવાનું, આઝાદી અપાવવાનું હતું. બાપુ અહિંસાના માર્ગ ઉપર હતા, આપણે હિંસાનો માર્ગ અપનાવ્યો હતો કે ભાઈ જેવા છે એમની સાથે એવા થવું પડે. એ એવું સમજતા હતા કે આતતાઈઓ છે એ શ્રુતિ પ્રમાણે ચાલતા હતા, અને બાપુ ધર્મ પ્રમાણે ચાલતા હતા કે અહિંસા પરમો ધર્મ, અને ઓલા શ્રુતિ પ્રમાણે ચાલતા હતા કે શ્રુતિમાં કીધું છે કે આતતાઈઓને હણવામાં પાપ નથી. અને એને આપણી જમીનને છીનવી છે, આપણી બેનો દીકરીઓ ઉપર આવી કુદ્રષ્ટિ કરી છે, આપણું ધન લઈ ગયા છે, આપણું ક્ષેત્ર લઈ ગયા છે, માટે અંગ્રેજો આતતાઈ છે, એમને મારવા જોઈએ. આમ ટૂંકમાં આઝાદી માટે પણ બે અલગ અલગ માર્ગ છે, બેનું લક્ષ્ય બેનું એક છે. એમ ભગવાન કે છે, સાંખ્ય હોય કે કર્મયોગ, પંડિતો એમને જુદા નથી કરતા. હવે બીજું શું કહે છે કે એકમ અપી આસ્થિતઃ સમ્યક. તું બેમાંથી કોઈ પણ એકમાં સારી રીતે જોડાઈ જાય. તું ઘડીક વાર માટે જ્ઞાન યોગની વાત કરે, ઘડીક કર્મ યોગમાં આવવું છે, ઘડીક જ્ઞાનનો, ઘડીક કર્મને, એમ નહીં ચાલે. તું બેમાંથી કોઈ પણ એક રસ્તો, કેમ કે આ બે રસ્તા અત્યારે જુદા પડ્યા છે. તું ઘડીક આ રસ્તા ઉપર ચાલીસ, ઘડીક આ રસ્તા ઉપર, તો તારે જેટલું ચાલ્યો છે પાછું આવવું પડે, પાછું આ રસ્તે જાય, ત્યાંથી પાછું આવવું પડે, પાછું તો તું આગળ વધી જ નહીં શકે, તારી સાધના આગળ જ નહીં જાય. તું કોઈ પણ એકને નક્કી કરી લે, એક વખત ધણી ધારણ કરી લે એટલે બાકીનું બધું થઈ જશે. અને એ એકને ધારણ કરી લીધા પછી, કોઈ પણ એકને ધારણ કરી લીધા પછી ભગવાન એમ કે છે ઉભયોઃ વિંદતે. બંનેના ફળને, ઉભયોઃ ફલમ વિંદતે, બંનેના ફળને પ્રાપ્ત કરે છે. શું કામ? ફળ તો એક જ મળવાનું છે, પણ બંનેનું ફળ એક જ છે. તમે જ્ઞાન યોગ, સાંખ્ય યોગ મારફત પણ પરમ તત્વને પ્રાપ્ત કરશો. શરીરને જાણીને તમે પરમ તત્વને મેળવી લેશો, અને પારકાની સેવા કરીને, બીજાને સુખ આપીને, લોક હિતાર્થે કામ કરીને, નિષ્કામ, નિર્મોહી, નિરાકાર, નિરાશી બનીને તમે કામ કરશો તો તમને પણ પરમ તત્વ જ પ્રાપ્ત થશે. બંનેનું લક્ષ્ય એક છે. ગીતાજીમાં પહેલી વખત પરમ તત્વને ફળ તરીકે બતાવ્યો છે આ શ્લોકમાં, એમ પણ ખૂબ મહત્વની બાબત છે. મિત્રો, ગીતાજીમાં તો 3 રસ્તા બતાવ્યા. એક કર્મનો બતાવ્યો છે, બીજો ભક્તિનો બતાવ્યો છે, અને ત્રીજો જ્ઞાનનો બતાવ્યો છે. પણ ત્રણેય રસ્તાના ફળ છે ને સરખા જ છે. માત્ર કોઈ પણ એકમાં કાં તું કર્મ મારફત તારું જીવન વિકાસ આગળ વધાર, કાં ભક્તિ મારફત, અને કાં તું જ્ઞાન મારફત. અને ત્રણેય શ્રેષ્ઠ છે. જેમની ઉપર તને અનુકૂળ આવે એમના ઉપર તારે ચાલી અને પરમ તત્વને પ્રાપ્ત કરવું જોઈએ. બહુ સરસ મજાનો શ્લોક છે. સાંખ્ય યોગો પૃથક બાલાહ પ્રવદંતી ન પંડિતાહ એકમ અપી આસ્થિતઃ સમ્યક ઉભયોઃ વિંદતે ફલમ. પૂર્ણ કરી
જય શ્રી કૃષ્ણ.